વરસાદની સિઝન અને સાથે પાત્રાના પાન એટલે કે અળવીના પાનની સિઝન. પાત્રા બનાવી આપણે તેમાંથી વઘારેલા પાત્રા, રસ પાત્રા, તળેલા પાત્રા બનાવતા હોય, તુરિયા પાત્રાનું શાક પણ બનાવી લઈએ. અને હવે તો આ પાત્રાના પાનમાંથી આપણે મુઠિયા અને ઢોકળા પણ બનાવતા હોઈએ. આ દરેક રેસીપી અમારી ચેનલ ઉપર છે જ, પરંતુ આજે આ પાત્રાના પાનનું એકદમ અલગ રેસીપી લઈને આવી છું. એ છે પાત્રાની ચકરી. એકદમ મસ્ત મજાની ગ્રીન ગ્રીન આ ચકરી છે ને, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ફરસી બને છે. સાથે જ પાત્રાના પાનને ચોપડવાની, વાળવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ નહીં. નાના પાત્રાના પાન હોય કે મોટા પાત્રાના પાન હોય, બધામાંથી એકદમ મસ્ત બને. બનાવી અને 8 થી 10 દિવસ સાચવી શકાય. પછી બપોરે નાસ્તામાં કે ગમે ત્યારે બાળકોને લંચ બોક્સમાં આપો, નાસ્તામાં તમે ચા સાથે ખાઓ. ખરેખર ક્રિસ્પી આ પાત્રાની ચકરી ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે એકદમ નવી રેસીપી પાત્રાની ચકરી બનાવીએ. પાત્રાની ચકરી બનાવી છે એટલે મેં અળવીના આ નાના, મોટા અને મીડિયમ સાઈઝના બધા મિક્સ પાન લીધા છે. આ પાનની આવી જાડી જે નસ હોય ને, જે આપણે દર વખતે કાઢતા હોઈએ છીએ, એ નસ મેં કાઢી અને તૈયાર કરી લીધા છે. સાથે આ પાનને પાણીથી ધોઈને સાફ કરી ચોખ્ખા પણ કરી લીધા. તો ચાલો હવે આપણે આમાંથી ચકરી બનાવવાની શરૂઆત કરીએ. જુઓ, અહીંયા નાના મોટા લીધેલા દરેક પાન છે ને, તે આ પાનમાંથી મેં નસ છે એ દરેકમાંથી કાઢી લીધી છે. હવે કંઈ જ નથી કરવાનું. 3 કે 4 પાન છે તે આ રીતે ભેગા કરી અને લેવાના છે. અને એ પછી આ રીતે એને વાળી દેવાના. વાળી અને રોલ વાળી નાખશું. અને એ પછી આપણે તેના ટુકડા કરવાના છે. નાના મોટા ગમે તેવડા ટુકડા કરશો ને તો ચાલશે, કારણ કે ઓલરેડી આપણે આને પીસવાના જ છે. તો જો અહીંયા હું નાનાથી મોટા મીડિયમ સાઈઝના ટુકડા કરી રહી છું અને રફલી એકદમ કાપું છું, કોઈ પણ શેપ વગર. બાકીના પાનનો પણ મેં આ રીતે રોલ વાળી લીધો છે અને તેના પણ ટુકડા કરી લઈશ. અહીંયા આ ટુકડા કરી અને પીસવાના જ છે, પરંતુ હા, આ રીતે ડાયરેક્ટ પીસવાના હોવાથી આને સાફ કરવા એ જરૂરી છે. ડાઘા હશે તો ચાલશે, પરંતુ તમારે પાણીથી બરાબર સાફ કરી, કોરા કરી અને એ પછી ટુકડા કરવાના. અને હવે બાકીની વસ્તુનું માપ આ જ પાનના માપ પ્રમાણે છે. 6 થી 7 નંગ નાનાથી મોટા આ પાત્રાના પાન હતા, તો એ રીતે આપણે બાકીની વસ્તુ પછી ઉમેરીએ. હવે આને આપણે પીસી લઈએ. મિક્સરનો નાનો જાર લઈશું અને તેની અંદર આ ટુકડા કરેલા પાન છે તે બધા ઉમેરી દેવાના છે. અત્યારે થોડુંક આ વધારે લાગશે કે આમાં સમાશે નહીં, પરંતુ પીસાશે ને એ પછી બધું એકદમ સરસ આવી જશે. તો જો અહીંયા મેં ધીમે ધીમે કરી અને બધા પાનના ટુકડા છે એ ઉમેરી દીધા છે. સાથે જ 1/2 ઇંચ આદુ અને 5 થી 6 તીખા લીલા મરચા છે ને તે આની અંદર ઉમેરવાના છે. આ ચકરીમાં તીખાશ છે ને તે લીલા મરચાની જ છે, માટે વધારે પ્રમાણમાં અને તીખી મરચી હોય તો તે ઉમેરવાની, જેથી સ્વાદ છે ને તે સરસ આવે. સાથે ઉપરથી અડધા લીંબુનો રસ છે એ નીચવી દેવાનો, જેથી આ પેસ્ટ બને ને તે કાળી ના પડે. તો અડધા લીંબુનો રસ પણ નીચવાઈ ગયો. અહીં જો તમે લસણ ખાતા હોય ને તો ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યું. સાથે બરફના 2 ટુકડા ઉમેરી દેવાના, જેથી આ પેસ્ટ પીસાય ને એ પછી એકદમ ગ્રીન કલર છે ને તે સરસ જળવાઈ રહે. હવે ઢાંકણ ઢાંકી અને આ બધું છે ને સરસ પીસી લેવાનું છે. અહીં હવે આપણે પીસી પણ લઈએ. પીસવા સમયે જો તમને એવું લાગે કે બરાબર પીસાતું નથી અથવા તો એકદમ ઠીક છે, તો થોડું એવું પાણી ઉમેરવાનું, બહુ વધારે નહીં ઉમેરવાનું. સહેજ જ એવું પાણી ઉમેરી પીસી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે. અને પલ્સ મોડ ઉપર જરૂર પડે ને તો તે રીતે પણ પીસવાની. જો અહીંયા પીસાઈ અને સરસ તૈયાર થઈ ગઈ. તો આ પેસ્ટ કેવી બની છે એ પણ હું તમને બતાવું. પીસ્યા પછી જુઓ, એકદમ ગ્રીન કલરની અને સ્મૂથ ચટણી જેવી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે મોટી નસ હોય એ કાઢી નાખવાની, જેથી આપણે આ ચકરી બનાવીએ ત્યારે તેની પ્લેટમાંથી છે ને ચકરી બરાબર પડે. અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની. પેસ્ટ બની અને તૈયાર છે. બનેલા અળવીના પાનની પેસ્ટ છે તે જે બોલમાં આપણે લોટ બાંધવો હોય ને ચકરીનો, એમાં ઉમેરી દેવાની. મેં આ પોળો મોટો બોલ લીધો છે, તો આ જ રીતે મોટું વાસણ અથવા મોટો બોલ લઈ અને બધી જ પેસ્ટ છે તે ઉમેરી દઈશું. આ પાત્રાના પાનની ચકરી આજે આપણે ચોખાના લોટનો ઉપયોગ કરી અને બનાવવાના છીએ. સાથે જ બાઇન્ડિંગ માટે આપણે બેસનનો ઉપયોગ કરશું. હવે એનું માપ કઈ રીતે લેવું ને એ પણ હું તમને કહું. બનાવેલી અળવીના પાનની પેસ્ટ તૈયાર છે. આને મેં કપમાં ઉમેરી દીધી છે, એટલે મેઝરિંગ કપ પ્રમાણે 1/2 કપ આ પેસ્ટ થઈ છે. મોટા બોલ અથવા મોટા વાસણમાં જેમાં ચકરીનો લોટ બાંધવો હોય ને તેમાં આ ઉમેરી દેવાની. આ જેટલું માપ થાય ને એ પ્રમાણે જ આપણે લોટ ઉમેરવાના રહેશે. 1/2 કપ પાનની પેસ્ટ સામે 1/2 કપ બેસન ઉમેરવાનો છે અને સાથે 1/2 થી 1 કપ જેટલું
ચોખાનો લોટ ઉમેરી દેવાનો. બંને લોટ ઉમેર્યા પછી થોડા એવા મસાલા પણ ઉમેરવાના છે, જેથી આ ચકરી છે ને એ ચટપટી બને, સાથે ખાવામાં ક્રિસ્પી અને ફરસી બને. મસાલામાં આદુ મરચા છે તે આપણે સાથે જ ઉમેરેલા છે પીસવામાં. હવે અહીં 1.5 ચમચી એટલે કે 1.5 ટીસ્પૂન છે ને સફેદ તલ ઉમેરવાના. તેની સાથે જ 1/2 ટીસ્પૂન છે એ કસૂરી મેથી ઉમેરશું, જેથી સ્વાદ છે ને તે સરસ આવે. બીજા મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરવાનું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરશું. સ્વાદ પ્રમાણે અથવા 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. સાથે જ આ ચકરી ફરસી બને એટલે માત્ર આટલો પિંચ પૂરતો જ બેકિંગ સોડા ઉમેરવાનો છે, જરા પણ વધારે ઉમેરવાનું નથી. આંગળી અને અંગૂઠા વચ્ચે આવે એટલું જ ઉમેરવાનું. ઉપરથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું. હવે બધું જ ચલાવી અને સરસ મિક્સ કરવાનું છે, અને આ પેસ્ટમાં એકદમ મિક્સ કરી અને મસ્ત મજાનો લોટ બાંધી દેવાનો છે, ચકરીનો લોટ. અહીંયા બધું જ બરાબર મિક્સ થઈ જાય ને છતાં પણ આનો લોટ બંધાશે નહીં. આ મિશ્રણ છે ને તે થોડું એવું કોરું લાગશે. તો લોટ બાંધવા માટે આ સમયે તેની અંદર 2 થી 3 ટીસ્પૂન દહીં ઉમેરવાનું. દહીં ઉમેરવાથી થોડી એવી માઇલ્ડ ખટાશ આવશે અને એક મસ્ત મજાની ક્રીમીનેસ આવશે, અને સાથે આ ચકરી બન્યા પછી છે ને એકદમ અંદરથી ફરસી બનશે. તો આ રીતે દહીં ઉમેરી ફરીથી બધું મિક્સ કરી દઈશું. અહીં જરૂર પડે તો હવે ચમચીના બદલે હાથનો ઉપયોગ કરવાનો, જેથી મસાલા છે, લોટ છે, બધું સરસ ભળી જાય. વધારે દહીં ઉમેરવાની પણ જરૂર નથી. આ એકદમ જુઓ આવો સરસ લોટ બની અને તૈયાર થઈ જશે, ઇઝીલી બંધાઈ જશે. આ લોટને રેસ્ટ પણ નથી આપવાનો કે બીજું કાંઈ જ નથી. જુઓ અહીંયા લોટ બંધાય અને સરસ તૈયાર થઈ ગયો છે. અને આ લોટની તમને કન્સિસ્ટન્સી કહું ને તો આ છે સોફ્ટ લોટ, એકદમ સોફ્ટ બંધાશે આ લોટ. અને આવો જ બાંધવાનો છે, બહુ વધારે કડક નહીં રાખવાનો. જો વધારે કડક રાખશું ને તો આ ચકરી છે ને બન્યા પછી કડક થશે, પરંતુ વધારે કડક થઈ જશે, એટલે કે દાંતમાં ચાવવામાં પણ તકલીફ પડશે. અહીં મસ્ત મજાનો ગ્રીન ચકરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. ચકરીનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે ચકરી પાડવા માટે આવું મશીન તો બધાની ઘરે હોય, ગાંઠિયા પાડવાનું, સેવ પાડવાનું. તે લેવાનું અને તેમાં ચકરીની પ્લેટ લેવાની છે. અને જો આ ના હોય ને તો તમે પેપર કોન છે, પ્લાસ્ટિકની બેગ છે, તેનો યુઝ કરીને પણ ચકરી બનાવી શકો છો. ચકરી બનાવવા માટે સેવ પાડવાનો સંચો લઈશું અને સાથે આ ચકરી બનાવવાની પ્લેટનો યુઝ કરવાનો છે. ચકરી બનાવતા પહેલા થોડું એવું તેલ લઈ અને આ રીતે અંદર લગાવી લેવાનું, જેથી લોટ છે ને તે અંદર સરસ ચીપકે નહીં. અને ફક્ત આમાં જ નહીં, પરંતુ આપણે જે પ્લેટ લેવી છે એ પ્લેટમાં પણ એક સાઈડ તેલ લગાવી લેવાનું. હવે બનાવેલો લોટ છે તેના 2 લુવા કરી નાખશું, અને આ રીતે લુવાને લાંબો એટલે કે આપણે મશીનમાં સમાય એવો કરી નાખવાનો. બસ આ રીતે કરી અને આ મશીનની અંદર સરસ ભરી દેવાનો છે. વધારે જરૂર પડે તો વધારે લોટનું પણ આ જ રીતે ઉમેરી દેવાનું. જો અહીંયા ઉમેરાઈ ગયો છે. બસ લોટ સરસ ઉમેરાઈ જાય એટલે ઉપર આ પ્લેટ ગોઠવી દેવાની, અને પછી મશીનને બરાબર પેક કરી દઈશું. ટાઈટ પેક કરવાનું, જેથી આપણે પાડીએ ત્યારે વ્યવસ્થિત પડે. ચકરી પાડવાની શરૂઆત કરીએ ને એટલે 2 કામ પહેલા કરી લેવાના. તો છે અહીંયા પેનમાં મેં તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તળવાનું તેલ છે ને પેનમાં અથવા પોળા મોટા વાસણમાં આપણે ગરમ કરવા માટે મૂકવાનું, એટલે આપણે ચકરી છે ને એ તળવા સમયે છે ને ખુલ્લી ના જાય, એક સરખી એને સ્પેસ મળે. અને બીજું કામ છે, અહીંયા મેં પ્લાસ્ટિક શીટ લીધી છે. કોઈ પણ આવી પ્લાસ્ટિક શીટ હોય ને તે કિચન સ્ટેન્ડ પર કે નોર્મલ ચોપર સ્ટેન્ડ પર આ રીતે ફેલાવી દેવાની. થોડું એવું તેલ લઈ લેવાનું અને આ રીતે આખી શીટ ઉપર લગાવી લેવાનું, કારણ કે આની ઉપર આપણે ચકરી પાડવાની છે. તો જો મેં તેલ છે એ બરાબર લગાવી દીધું છે. હવે ચકરી પાડવાની શરૂઆત કરીએ. ઉપરથી હેન્ડલ ફેરવતા જઈ ધીમે ધીમે આ રીતે ચકરી પાડવાની. નોર્મલ આપણે ચકરી પાડીએ એમ જ ઇઝીલી પડી જાય અને તૈયાર થઈ જશે. જેવડી તમારે નાની મોટી પાડવી હોય ને એ પ્રમાણે ધીરે ધીરે આ રીતે ફેલાવતા જઈ અને પાડી લેવાની. મેં છે એ મીડિયમ સાઈઝની પાડી છે. બસ છેલ્લો એન્ડ છે તે આ રીતે ચીપકાવી દેવાનું. જો ચકરી મસ્ત પડી ને તૈયાર થઈ ગઈ છે. એ જ રીતે હવે બીજી ચકરી પણ પાડી લઈએ. તો જો આ જ રીતે પાડવાની છે. ઇઝીલી પડી જશે, તૂટશે પણ નહીં અને એકદમ સરસ બાઇન્ડિંગ આવશે. બસ પરફેક્ટ માપ ફોલો કરશો ને તો પરફેક્ટ પાત્રાની ચકરી બની અને આવી ગ્રીન મસ્ત તૈયાર થશે. તો બીજી ચકરી પણ પડી ગઈ, એનો ટુકડો કરી અને આ રીતે ચીપકાવી દઈશ. બસ અહીં જુઓ પહેલા બેચમાં ભરેલી બધી ચકરી પડી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને તળવાની છે. તળવા માટે આ ચકરી લેવી હોય તો ડાયરેક્ટ આ રીતે તમે હાથમાં પણ ઇઝીલી લઈ શકો છો. અને જો તેનાથી ના ફાવે તો આ રીતે તવેથામાં સેજ એવું તેલ લગાવી લેવાનું અને આ રીતે જ લઈ લેવાની છે.
તો તમને જે રીતે ફાવે એ રીતે, અને આ રીતે પણ જરાય વાંધો નહીં આવે. બસ હવે એને આપણે ગરમ તેલમાં ઉમેરતા જઈશું. ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં જો અહીંયા મેં મોટી પેનમાં લીધું છે, એમાં આ રીતે ધીમેથી ચકરી ઉમેરી દેવાની. જરા તૂટશે પણ નહીં, કાંઈ પણ નહીં થાય. ઇઝીલી ચકરી છે એ બાજુમાં ઉમેરી દેવાની છે. એટલે નોર્મલી આપણને ચકરી આ પાડવા સમયે ડર લાગતો હોય ને કે કદાચ તૂટી જશે, બ્રેક થઈ જશે, આમાં એવો એક પણ પ્રકારનો ઇસ્યુ નહીં આવે. અને જેવી તેલમાં જશે એ ભેગી એ તુરંત જ ઉપર આવી જાય છે, એ તમે અહીંયા જોઈ શકો છો. તો અત્યારે પેનમાં સમાય એટલી ચકરી હું ઉમેરી દઈશ. ગેસની ફ્લેમ યાદ કરી અને લો રાખવાની, જેથી આપણી ચકરી છે એ અંદર સુધી ચડી જાય. જુઓ, ચકરી ઉમેર્યા પછી તે ઉપર તરવા લાગશે અને આપણને એવું થાય કે એની સાઈડ બંધાઈ જાય. એટલે લગભગ 1 મિનિટ જેવો સમય થાય ને પછી એક એક ચકરીને આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે. એકી સાથે વધારે નથી કરવાની, નહીંતર આ ચકરી તૂટી જશે. એટલે બંને સાઈડ છે ને એ બરાબર બંધાઈ જવી જોઈએ. તો ધીમે ધીમે કરી હું દરેક ચકરીની સાઈડ ચેન્જ કરી લઈશ. અને એ પછી ધીમા તાપે તળાવા દેવાની, જેથી ગ્રીન કલર જળવાઈ રહે અને તેની સાથે જ તેનો શેપ જળવાઈ રહે, તૂટે નહીં અને એકદમ અંદર સુધી તળાઈ અને ક્રિસ્પી ચકરી બની અને તૈયાર થાય. તો બધાની સાઈડ ચેન્જ કરી લીધી છે. ફરીથી 1 થી 1.5 મિનિટ એક સાઈડ તળાવા દઈ, પછી સાઈડ ચેન્જ કરીએ. જુઓ, 1 મિનિટ પછી ફરીથી સાઈડ ચેન્જ કરી દઈશ. હવે આ ચકરીનો કલર છે એ સહેજ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો છે, પણ તો ગ્રીનિશ છે ને તે એવો જ જળવાઈ રહેશે. આ રીતે ધીમે ધીમે કરી તેની સાઈડ ચેન્જ કરી અને તળવા દેવાની. આ ચકરીને તળાતા ટોટલ 7 થી 8 મિનિટ જેવો સમય થશે, તો જ અંદરથી એકદમ ક્રિસ્પી ચડી અને સરસ થઈ જશે તૈયાર. ચકરી તળાતાને 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીંયા ચકરીમાં જુઓ, આજુબાજુ દરેક સાઈડથી બબલ્સ નીકળવાના ઓછા થઈ ગયા અથવા તો બંધ થઈ ગયા છે. આ પરફેક્ટ નિશાની છે, આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે, ક્રિસ્પી બની ગઈ છે. તો આ રીતે તેને એક બીજા ધારામાં કાઢી પણ લઈશું. ધીમે ધીમે કરી અને ચકરીને બધી આ રીતે કાઢતી જવાની. અને તેલ છે ને નીતારી દેવાનું, એટલે એકદમ સરસ નીતરી જાય ને તો ચકરી છે ને એકદમ ફરસી અને કોરી બને. બસ આ કાઢી લીધા પછી એકદમ સરસ નીતારી લેવાની. બનાવેલી ચકરીને કિચન નેપકિન પર કાઢી લેવાની, જેથી વધારાનું તેલ છે એ શોષાઈ જાય. જુઓ, અહીંયા બધી ચકરી તળી અને તૈયાર કરી લીધી છે, બની અને તૈયાર છે. તળાયેલી ચકરી ડીશમાં ઉમેરી ત્યાં તમને ખ્યાલ આવી ગયો ને કેટલું ક્રિસ્પી સાઉન્ડ છે. આના ઉપરથી તમને ખબર પડશે કે આ ચકરી કેટલી ક્રિસ્પી બની હશે. અળવીના પાન સાથે બનેલી આ ચકરી જો હાથમાં લેતા જ તુરંત જ ભૂકો થઈ જાય છે, એટલી તો ફરસી છે. અને આવજો કેટલો બધો ભૂકો થઈ ગયો અને એકદમ ક્રિસ્પી. તો અહીંયા આપણે આજે બનાવી અળવીના પાન એટલે કે પાત્રાના પાનની ચકરી. તો જો એકદમ બનાવી અને સાચવી શકાય છે 8 થી 10 દિવસ. નોર્મલ આપણે નાસ્તા સાચવતા હોય એમ જ, અને ચા સાથે ખાઓ ને એટલે તો ખરેખર મજા આવી જાય. તો આ વરસાદમાં તો ખરેખર આ ચકરી ખાવાની મજા જ આવે. એકદમ ગ્રીન અને આ ક્રિસ્પી ચકરી જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. મોઢામાં મૂકશો ને એટલે સ્વાદ પણ એટલો સરસ છે કે તમને યાદ રહી જશે. નાસ્તામાં કંઈક નવું ચા સાથે તો મેં તમને પહેલા જ કીધું કે ખાશો ને એટલે મજા જ આવી જવાની છે. તો આ ચકરી એટલે કે અળવીના પાનની ચકરી બનાવજો, ચાખજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને કેવી લાગી. અને આવી એકદમ નવી છતાં ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. ચકરીની આ રેસીપી બનાવજો જ. આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.